જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં સાંગાણી હોસ્પિટલ લિમિટેડ સારવાર ક્ષેત્રે વિશિષ્ટ સેવાઓની ઉપલબ્ધિને કારણે ગુજરાતભરમાં જાણીતી બની છે। તેમની જુદી જુદી 4 શાખાઓ કેશોદ, માંગરોળ, વેરાવળ, જૂનાગઢ દ્વારા દર્દીઓને આધુનિક સુવિધાઓથી સારવાર મળી રહે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે। ત્યારે આજરોજ ચોરવાડના ભાનુબેન નાણાવટી હોસ્પિટલમાં તેઓ દ્વારા આધુનિક સગવડતાઓ સાથે સાંગણી હોસ્પિટલ લિમિટેડ શરૂ કરવામાં આવ્યું છે। આ ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, નાણાવટી હોસ્પિટલના ટ્રસ્ટી પાઠક, પૂર્વ સભાપતિ હીરાભાઈ ચુડાસમા, હરદેવસિંહ રાયજાદા, ગોવિંદભાઈ દેવાણી અને સાંગાણી બંધુઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચોરવાડ માટે લોકોની સારવાર થઈ શકે તેવી પૂરી સગવડતાઓ ન હોવાથી તેમના પ્રયત્નોથી સાંગાણી બંધો દ્વારા આધુનિક સગવડતાઓ સાથે હોસ્પિટલ શરૂ કરવામાં આવેલ છે। અમુક પ્રકારના દર્દ માટે ચોરવાડના લોકોને બહાર ન જવું પડે અને ગામમાં જ પૂરી ટ્રીટમેન્ટ મળી રહે તેટલા માટે આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે। કાર્યક્રમમાં સાંગાણી હોસ્પિટલ લિમિટેડના ડિરેક્ટર અજય સાંગાણીના જણાવ્યા મુજબ અમારી ચોરવાડમાં શરૂ કરવામાં આવેલ હોસ્પિટલ કોઈ પૈસા કમાવવાના હેતુથી ખોલવામાં આવેલ નથી, પરંતુ એક સેવાના ભાવ સાથે રાજેશભાઈ ચુડાસમાના કહેવાથી શરૂ કરવામાં આવેલ છે। મોટી સંખ્યામાં ઉપસ્થિત જૂનાગઢ, કેશોદ, વેરાવળ, માંગરોળ વગેરે ગામોથી પધારેલા મહેમાનો દ્વારા સાંગાણી બંધુઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલી હતી, તેમજ મહેમાનોનું સ્વાગત અને સન્માન સાંગાણી બંધુઓ દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજ્ય કક્ષા સુધી ઉદ્બોધન કરતા અને શ્રેષ્ઠ એન્કર એવા માંગરોળના રમેશભાઈ જોશી દ્વારા તેમની આગવી શૈલીમાં કરવામાં આવેલ હતું। ત્યારે જલારામ મંદિરના રમેશભાઈ, દિનેશભાઈ કાનાબાર, મહાવીરસિંહ જાડેજા, કૌશિકભાઈ નથવાણી દ્વારા સાંગાણી બંધુઓ તેમજ તેમના પિતાનું સન્માન કરવામાં આવ્યું હતું। તો સાંગાણી હોસ્પિટલ્સ લિમિટેડના ડિરેક્ટર અને ડૉક્ટર રાજેશ સાંગાણી, ફિઝિશિયન મિત્રો, આજ જણાવતા આનંદ થાય છે કે આમ તો રાજેશભાઈની રિક્વેસ્ટ ના કહેવાય, પણ સાંસદ શ્રી રાજેશભાઈનો હુકમ કે અમારા એરિયામાં સારામાં સારી સેવા થાય એવી એક સંસ્થા જે છે ઓલરેડી એને તમે પુનર્જીવિત કરો, તો એવી એક આ ભાનુબેન નાણાવટી હોસ્પિટલ જે ચોરવાડમાં ખ્યાતનામ છે અને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી હતી, એને સરકારશ્રીના નિયમ મુજબ આધુનિક નિયમ જે કંઈ ફાયર સેફ્ટીના નિયમો હોય કે ફાર્મસીના હોય કે કોઈ મેડિકલના જે કંઈ નિયમો મુજબ નવા નિયમ અપડેટેડ કરી અને આજરોજ આ સંસ્થા ચોરવાડમાં અને અમારું 5મું યુનિટ અમે અહીંયા સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। મહેમાનોની હાજરી અને આની સાથે મને એક વસ્તુ કહેવાની ઘટે કે આ સંસ્થામાં અમે બધું પ્રાઇમરી મેનેજમેન્ટની ઉપર એક સ્ટેપ કે સાહેબે જેમ કીધું એમ એટેકનો પેશન્ટ હોય, છાતીમાં કંઈ પણ દુખાવો આવતો હોય, શ્વાસનો પેશન્ટ હોય જેને તાત્કાલિક ઓક્સિજનની જરૂર હોય, જેને વેન્ટિલેટરની જરૂર હોય, જેને ડીફીબ એટલે કે હૃદયમાં શોટ આપવાની જે કંઈ જરૂર હોય, એવી પ્રાથમિક જરૂરિયાત કે પેશન્ટને અહીંથી કદાચ 1, 2 કે 3 કલાક 4 કલાક મુસાફરી કરવી પડે તો રસ્તામાં કોઈ પણ જાતની તકલીફ ના થાય એવી પ્રાથમિક સગવડતા અમે અહીંયા આપીશું। એના માટેના અમે એક સ્પેશિયલ ડૉક્ટર નિમ્યા છે, ડૉક્ટર અગ્રાવત સાહેબ, જે રાઉન્ડ ધ ક્લોક અહીંયા હાજર રહેશે। ડૉક્ટર ડોડિયા સાહેબ જે ઓલરેડી અહીંયા હતા એને પણ અમે કન્ટિન્યુ કર્યા છે। બીજું મિત્રો, અમે અહીંયા સોમથી શુક્ર શનિ રવિ સિવાયના સોમથી શુક્રવારના દિવસમાં અમે રેગ્યુલર કેટરેક્ટ એટલે આંખના મોતિયાનો કેમ્પ કરીશું, જે એકદમ વ્યાજબી દરે આંખના મોતિયાનો કેમ્પ અહીંયા થશે અને મોતિયાના ઓપરેશન અહીંયા જ ઇન હાઉસ થશે, જેમાં જે બહાર જે કંઈ 25-30 હજારનો ખર્ચ થતો હોય એ અહીંયા 50% 40% ચાર્જમાં થઈ જાય અને જે રાજેશભાઈની જે ઈચ્છા છે કે સેવા ભાવના થાય એના માટે અમે અહીંયા જે કંઈ છે એ પ્રયત્ન કરીશું। બીજું મિત્રો, અહીંયા અમે ડેન્ટલ ડિપાર્ટમેન્ટ ઓછામાં ઓછા ચાર્જમાં જે દાંતના નાના મોટા કંઈ પણ તકલીફો છે એ અહીંના લેવલે થઈ જાય, પ્રોસ્થેસિસ જે મોટામાં મોટી સારવાર મોટા સેન્ટરમાં થાય એ અહીંયા ઓછા ચાર્જમાં થઈ જાય એવો પ્રયત્ન અમે કરીશું। તો ખાસ કરીને સેવાની ભાવનાથી અને એકદમ ઇન્ટિરિયરમાં, અહીં કોઈ કમાવાની ભાવનાથી નથી પણ એકદમ ઇન્ટિરિયરમાં સારામાં સારી સગવડતા મળે એના માટે સાંગાણી હોસ્પિટલ્સ લિમિટેડ આ સંસ્થાની શરૂઆત કરી રહ્યા છીએ। થેન્ક યુ। સાંગાણી હોસ્પિટલ લિમિટેડ દ્વારા આજે ચોરવાડ મુકામે લાયન્સ ક્લબ દ્વારા ચાલતી ભાનુબેન નાણાવટી હોસ્પિટલ, જે સંસ્થા 1998માં શરૂ થઈ, આજે 30 વર્ષ થવા આવ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાના કારણે એ સંસ્થા નિર્જીવ થતી હતી। અમારા પરમ મિત્ર ભાઈ કયો તો ભાઈ એવા ડૉક્ટર સાંગાણી બંધુને એક હોસ્પિટલની શરૂઆત કરી, નિર્જીવ હોસ્પિટલને શરૂ કરી સંસ્થાને, ત્યારે મને
સમયે જવાનું થયું ત્યારે મેં પણ એમને કીધું કે આ વિસ્તારમાં ચોરવાડ અને આજુબાજુના 8 થી 10 ગામો એટલે 1-2 લાખની આજુબાજુની વસ્તી છે. એવા વિસ્તાર માટે એક હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણ રેડી છે, વ્યવસ્થાઓ છે. મારી વિનંતી છે કે તમે આ હોસ્પિટલ શરૂ કરો તો આ વિસ્તારના લોકોને દૂર દૂર સુધી જ્યારે કોઈ પણ બીમારી પડે અથવા તકલીફ પડે તો જવું ન પડે અને આશીર્વાદ મળે એવું કામ છે. ત્યારે બંને ભાઈ મારા બોલ જિલ્લા પડ્યા બોલ જિલ્લા અને એમણે સંસ્થા જોયા વગર નિર્ણય કર્યો કે કંઈ પણ થાય આ વિસ્તારના લોકોની સેવા માટે થઈને પણ અમે એક વખત આ હોસ્પિટલને ફરી પાછી શરૂ કરીશું. આજે એ વાતનો આનંદ છે અને હું બંને ભાઈઓને, આમ તો રામ લક્ષ્મણ કહું છું, બંને ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે આ વિસ્તારના લોકોની સેવા કરવા માટે આ નિર્ણય કર્યો. હું ભગવાનને ચોક્કસપણે કહીશ કે કોઈને બીમાર ના પડે, પણ તેમ છતાં બીમાર પડે અને કોઈ મુશ્કેલી વધારે આવે તો એમને સાંગાણી હોસ્પિટલની બહાર ક્યાંય ન જવું પડે એવી ભગવાનને પ્રાર્થના કરું. અનિરુદ્ધ બાબરિયા સાથે સેન 24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.